રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પણ વર્ષ 2026-27 માટે બજેટ રજૂ કરાયું છે। આપણે કહી દઈએ કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ₹3,604.90 કરોડનું આ બજેટ મંજૂર કરાયું છે। કોર્પોરેશન કમિશનર દ્વારા સૂચવાયેલા 95 કરોડનો કરબોજ ફગાવી દેવાયો છે। મિલકત વેરામાં 5,000, નળ કનેક્શનમાં ₹5,000 સુધીની વ્યાજ માફી આપવામાં આવી છે। ફ્લાવર બેડના રેગ્યુલરાઇઝડ માટે ₹50 લાખથી નીચેની રકમ એકસાથે ભરપાઈ કરવાની રહેશે। ₹50 લાખથી ઉપરની રકમ ભરપાઈ કરવા માટે વર્ષમાં 4 હપ્તા કરી આપવામાં આવશે। રેસકોર્સના બ્યુટિફિકેશન માટે ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નવા બ્રિજની જરૂરિયાતની પાયલટ સ્ટડી માટે ₹1 કરોડની ફાળવણી કરાઈ છે। વોટર ડિસ્ટ્રીબ્યુશન અર્થે સ્કાડા સિસ્ટમ માટે ₹1 કરોડ ફાળવી દેવાયા છે। પબ્લિક ટોયલેટ અપગ્રેડેશન માટે ₹4 કરોડની ફાળવણી આ બજેટમાં જોવા મળી છે। 100 ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ સ્ટેશન બનાવવા ₹25 કરોડની જોગવાઈ આ બજેટમાં છે। એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે। હાઉસ ટેક્સની અંદર ₹5,000 અને નળ કનેક્શનની અંદર ₹5,000, એટલે કે ₹10,000 સ્ટ્રેટ ₹10,000ની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું છે। બજેટમાં જોગવાઈ પ્રમાણે વોર્ડ નંબર 12માં ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવાશે। નવા 150 ફૂટ રિંગ રોડ પર આધુનિક શોપિંગ સેન્ટર તૈયાર કરવામાં આવશે। વેસ્ટ ઝોનમાં નવો ફૂડ કોર્ટ તૈયાર કરવા બજેટ ફાળવી દેવાયું છે। ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રસ્તા પહોળા કરવાની કામગીરી પણ શરૂ કરાશે। છેલ્લા ઘણા સમયથી ચાલતા ફ્લાવર બેડના વિવાદ વિશે પણ મહત્વનો ફેંસલો લેવાયો છે। કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં ₹50 લાખ સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે। ₹50 લાખથી ઉપર જેટલી પણ રકમ હશે, કોઈને 1 કરોડ ભરવાના હશે તો એના 3 મહિનાના 4 હપ્તા, એટલે કે 1 વર્ષની અંદર એને પૂર્ણ કરવાના રહેશે।